શું તમે રાજકોટના રૈયા રોડ બાપા સીતારામ નજીક 4 BHK લક્ઝરીઝ બંગલો શોધી રહ્યા છો? તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમાઈ સ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. આવી ગયા છીએ આપણા પ્રોજેક્ટના લોકેશન ઉપર. જે બંગલો તમને મળવાનો છે, જે બે સાઈડ ઓપન મેઇન રોડ ઉપર તમને આ બંગલો મળવાનો છે. અંદાજે 35 થી 40નો રોડ મળે છે અને તમે એલિવેશન તમને દેખાડી દઉં, મોડર્ન એલિવેશન તમે જોઈ શકો છો. તો આવો તમને પાર્કિંગની વિઝિટ કરાવી દઉં. આવી ગયા છીએ આપણે પાર્કિંગ એરિયામાં. સૌથી પહેલાં તમને દેખાડી દઉં કે વિશાળ સાઇઝમાં જે આ બંગલોનું પાર્કિંગ મળી જાય છે અને જે મેઇન રોડ કહેવાય તો આ મેઇન રોડ ટચ તમને બંગલો મળે છે. તમને પાર્કિંગમાં સૌથી પહેલાં મળી જવાનું વોશ એરિયા મળી જવાનો છે, અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ મળી જવાનું છે, બોરની ફેસિલિટી એકદમ સરસ બિલ્ડરે કરેલી છે. બીજું કે ગેસ લાઇન, પાણીની લાઇન અને ભૂગર્ભ ગટર બધું અવેલેબલ છે. સાથે જ તમને અહીંયા એક કોમન ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો આ છે પાર્કિંગ એરિયા. પ્લસ આગળ જેમ આવો તો તમે અહીંયા જ મોટી સાઇઝમાં પાર્કિંગનું તમે સાઇઝ જોઈ શકો છો. આરામથી તમારી 2 કાર પાર્ક થઈ શકે છે. આમાં અંદાજે તમારી 2 કાર, 2 વ્હીલર પાર્ક કરી શકો છો. તો સાઇઝ જોઈ શકો છો, ઘણી વિશાળ સાઇઝમાં તમને પાર્કિંગ મળી જવાનું છે અને પાર્કિંગમાં જ તમને બેડરૂમ મળે છે. તો ચાલો બેડરૂમ દેખાડી દઉં. બેડરૂમ બી જોઈ શકો છો કે એક ફેમિલીને રહેવું છે તો મોટી સાઇઝમાં બેડરૂમ તમને મળી જાય છે. સાથે જ અહીંયા કિચનની બી બિલ્ડરે વ્યવસ્થા કરેલી છે. તો આ પ્રોવિઝન જનરલી બધા બંગલોમાં નથી હોતું, પણ આ બિલ્ડરે આ પ્રોવિઝન તમને આપેલું છે. બંગલામાં સાથે તમને પીઓપી, લાઇટ્સ ને કલર મળવાનું છે. એનાથી આગળ તમને બતાવું તો સૌથી પહેલાં તમને મળી જાય છે વોશ એરિયા. તો અહીંયા મળી જાય છે વોશ એરિયા. અહીંયા સિંકનું પ્રોવિઝન છે અને એનાથી એક સ્ટેપ અંદર તો અહીંયા તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે, જે સેપરેટલી છે કે પાર્કિંગમાં બી મળે છે અને બેડરૂમમાં બી તમને મળે છે. તમને લઈ આવ્યા છીએ હવે બાલ્કની, જે ફર્સ્ટ ફ્લોર ઉપર. તો મોટી સાઇઝમાં તમને અહીંયા બાલ્કની મળી જવાની છે, સિટિંગ બાલ્કની. અને તમે જોઈ શકો છો ગ્લાસ રેલિંગ અને સ્ટેનલેસ સ્ટીલનું પાઇપનું ફિટિંગ આવે છે. પ્લસ રોડ વ્યૂ બાલ્કની તમને મળવાની છે. તો રોડ અંદાજે હું કહી શકું કે આ 35 થી 40નો રોડ તમને મળે છે. બીજી વાત કરીએ હવે આપણે લિવિંગ એરિયાની, તો તે પહેલાં જ તમને દેખાડી દઉં કે આમાં બિલ્ડરે સેફ્ટી ડોર તમને કમ્પ્લીટ ડિઝાઇનર સેફ્ટી ડોર બી મળી જવાનો છે. અને એલિવેશનમાં જોઈ શકો છો બ્યુટીફુલ જે ટાઇલ્સ લગાડેલી છે, તો એટ્રેક્ટિવ જે બંગલાનો લુક આપે છે. મેઇન ડોરની વાત કરીએ તો જે લેમિનેટ છે એ તમને મેઇન ડોર મળી જવાનો છે. હવે વાત કરીએ લિવિંગ એરિયાની, તો આવી ગયા છીએ તમારા લિવિંગ એરિયામાં. વિશાળ સાઇઝમાં લિવિંગ એરિયા મળી જવાનો છે. સાઇઝ તમે જોઈ શકો છો. તો સિટિંગ અરેન્જમેન્ટ છે એ તમે સી શેપમાં બેસાડી શકો છો. એક્ઝેક્ટ તેની સામે જ ટીવી યુનિટનો પાર્ટ આવી જવાનો છે. તો આ સાઇઝ જે આ બંગલાની સાઇઝ છે, ખૂબ મોટી સાઇઝમાં તમને લિવિંગ એરિયાની સાઇઝ મળવાની. બીજું કે આમાં તમને કલર, પીઓપી ને લાઇટ્સ જોઈ તમે કેમેરામાં જોઈ શકો છો કે એકદમ બ્યુટીફુલ ડિઝાઇનર પીઓપી સાથે મળવાની છે. એનાથી આગળ વાત કરીએ તો આ છે તમારું ડાઇનિંગ સ્પેસ. તો આમાં આરામથી તમે 6 સીટર ડાઇનિંગ સ્પેસ સેટ કરી શકો છો. આવી ગયા છે તમારા કિચન એરિયામાં. તો જે કિચન મળી જાય છે એલ શેપમાં કિચનનું પ્લેટફોર્મ તમને મળી જવાનું છે ને તે બી વ્હાઇટ ગ્રેનાઇટ લગાડેલો છે. પ્લસ સ્ટાન્ડર્ડ કંપનીના ફિટિંગ્સ જે લગાડેલા છે એ બી તમે જોઈ શકો છો. અને જે કિચનમાં ટાઇલ્સ લગાડેલી છે, જે મોટી સાઇઝમાં પ્રીમિયમ માર્બલ લુકની ટાઇલ્સ આવી જાય છે. જે સિંક છે તે બી મોટી સાઇઝમાં તમને આમાં સિંક મળી જવાની છે. કિચનની અંદર બી પ્રોવિઝન આપેલા છે, આરઓના પોઈન્ટ્સ મળી જાય છે. ચીમનીના જે પોઈન્ટ્સ છે તે બી અહીંથી પાઇપ તમે બહાર કાઢી શકો છો, એવી પોઈન્ટ્સ મળી જાય છે. અને કિચનમાં પીઓપી લાઇટ્સ સાથે મળવાની છે. એક્ઝેક્ટ કિચનની બેક સાઈડ તમે જોઈ શકો છો મોટી સાઇઝમાં સ્ટોરેજ એરિયા આવી જાય છે. તો જે કહેવાય ને કે તમે સારું એવું આમાં ફર્નિચર કરી અને સેટ કરી શકો છો. વાત કરીએ બેડરૂમની, તો ફર્સ્ટ ફ્લોર ઉપર તમને માસ્ટર બેડરૂમ મળવાનો છે. આ છે તમારે માસ્ટર બેડરૂમની સાઇઝ. તો માસ્ટર બેડરૂમની સાઇઝ જોઈ શકો છો. આમાં બી સેમ ડિઝાઇનર પીઓપી, કલર ને લાઇટ ઓલરેડી આમાં બંગલામાં કરેલા છે. એમાંથી જ કનેક્ટેડ વોશ એરિયા તમને આમાં મળી જવાનો છે. તો આ વોશ એરિયા મોટી સાઇઝમાં તમે જોવો છો. એનાથી વાત કરીએ આપણે અટેચ ટોયલેટ બાથરૂમ, તો આ બી તમને મોટી સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. આ તો આપણો ફર્સ્ટ ફ્લોર. હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું. ત્યાં જે 2 બેડરૂમ આવેલા છે એ આપણે દેખાડી દઉં. તો ચાલો મારી સાથે. આવી ગયા છે આપણે સેકન્ડ ફ્લોર ઉપર. તો સૌથી પહેલાં પેસેજમાં તમને જે કહેવાય ભગવાન માટે પૂજા રૂમ મળી જાય છે. તો મોટી સાઇઝમાં આ પૂજા રૂમ તમને મળી જવાનો છે. એના પછી જ 2 બેડરૂમ, સામસામે 2 બેડરૂમ મળે છે. તો અત્યારે તમને દેખાડી દઉં સેકન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ. જે સાઇઝ જોઈ શકો છો ઓલમોસ્ટ આને તમે માસ્ટર બેડરૂમ કહી શકો. તો મોટી સાઇઝ મળી જવાની છે. સાથે
આમાં બી તમને પીઓપી લાઇટ્સ ને કલર આખા બંગલામાં ટોટલી ડિફરન્ટ પીઓપીનું કોમ્બિનેશન લીધેલું છે, જેથી વસ્તુ સિમિલર યુનિફોર્મ ન રહે, ડિફરન્ટ રહે. આમાં બી જોઈ શકો છો તમને કિંગ સાઇઝમાં વોશ એરિયા જે કહેવાય કે ટોયલેટ બાથરૂમ ને અને સેમ વેન્ટિલેશન જે તમને હવા ઉજાસ માટે આપણે પ્રોવિઝન દેખાડતા હોય છે, તો જે હવા ઉજાસ માટે સારામાં સારી જગ્યા પાછળથી ઓટીએસમાંથી મળે છે. તો આ તો સેકન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ. આવો મારી સાથે, હું તમને સેકન્ડ બેડરૂમ દેખાડી દઉં. આ છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ. સેકન્ડ ફ્લોર ઉપર મોટી સાઇઝમાં તમને બેડરૂમની સાઇઝ મળી જવાની છે. તમે જોઈ શકો છો કે વિશાળ એરિયા મળી જાય છે, તો તમે બેડની પોઝિશન રાખી શકો છો. પ્લસ એક્સ્ટ્રામાં જે આપણે સોફા માટે સિટિંગ અરેન્જમેન્ટ કરીએ તો તે બી આ બંગલામાં પોસિબલ છે. સાથે આ બંગલામાં બી જોઈ શકો છો કે તમે ઉપર પીઓપી લાઇટ્સ અને ટોટલી કલર. તો આ બેડરૂમમાં બી પીઓપીનું જે કોમ્બિનેશન છે તે આગલો રૂમ બતાવ્યો તમને એનાથી ટોટલી અલગ છે. સાથે જ આમાં બી તમને કિંગ સાઇઝનું ટોયલેટ બાથરૂમ મળવાનું છે. એમાં જે મેઇન રોડ ઉપર સિટિંગ બાલ્કની, તો આપને આ સિટિંગ બાલ્કની બી મળી જવાની છે, જે રોડ વ્યૂ આપે છે. આવી ગયા છીએ આપણે સીડી રૂમમાં, જે ટેરેસની વચ્ચોવચ્ચ આવેલું છે. તો સ્ટોરેજ માટેની તમે જોઈ શકો છો વિશાળ મોટી સાઇઝમાં આમાં સ્પેસ મળી જાય છે. પ્લસ એનું અલગથી સ્ટેપ બી આપેલું છે, તો એ પ્રોવિઝન બિલ્ડરે ઓલરેડી કરેલું છે. હવે ટેરેસની વાત કરીએ તો બે ટેરેસ તમને મળવાની છે. એક બેક સાઈડ, તો આપણે બેક સાઈડની ટેરેસ જોઈ રહ્યા છીએ. તો 100% એમ કહો ને, બેક સાઈડ ટોટલી ટેનામેન્ટની સ્કીમ છે, એટલે હવા ઉજાસ માટે ક્યારેક કમ્પ્લેન ફરિયાદ રહેવાની નથી. અને જે સીડી રૂમ ઉપરની જે પેસેજ છે, અને જે સીડી રૂમ ઉપરની પેસેજ છે ત્યાં તમે સોલાર ને રૂફટોપ સેટ કરી શકો છો. તો બે ટેરેસ તમને આખી ઓપન વાપરવા યુઝ કરવા મળવાની છે. આવી ગયા હતી સેકન્ડ ટેરેસ, જે ફ્રન્ટ સાઈડ તમને આ ટેરેસ મળે છે. તો આમાં નાનું એવું તમે ગાર્ડનિંગ કરી શકો છો, ઝૂલો લગાડી શકો છો, અથવા પ્લાન્ટ્સ અહીંયા રાખી શકો છો. તો આપણો 4 BHK નો લક્ઝરીસ બંગલો, જેમાં તમને પીઓપી લાઇટ્સ કલર ઇન્ક્લુડ છે. અને બિલ્ડરે સેનિટરી જે કહેવાય કે જે હાર્ડવેર છે એ ટોટલી સ્ટાન્ડર્ડ કંપનીનું યુઝ કરેલું છે. અને પ્રીમિયમ લોકેશનમાં પ્રીમિયમ બંગલો તમને મળવાનો છે. તો આ પ્રોપર્ટીની વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો દર્શક મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારી નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.